જઈએ છીએ સાસણ કસ્બા રિસોર્ટમાં, તો ત્યાં પહોંચીને તમને બતાવીએ. પહોંચી ગયા અમારા કસ્બા રિસોર્ટમાં. તો તમે જોઈ શકો છો બહુ સારી પ્રોપર્ટી છે, ગ્રીનરી છે. અને આ છે અમારા રૂમ્સ પાછળ. અને અહીંયા મેંગો ટ્રીઝ છે, જો આ મેંગો છે. અને ફ્રેન્ડ્સ હવે અમે જાશું લંચ લેવા, તો ચાલો હું તમને બતાડું. હેલો, હાય, ફોટો સેશન ચાલુ છે. યસ, ક્યાં તમારું એક્ટિવા તો બતાવો. એક્ટિવા વાહ, એક્સેસ 125 વદાભાઈ. વદાભાઈ હાલી આ બેસ. ચાય પે ચર્ચા. ચાલો હવે સ્વિમિંગ પુલમાં. ચાલો ચાલો આવીએ છીએ. તો ફ્રેન્ડ્સ હવે અમે બધાએ સ્વિમિંગ કોસ્ટ્યુમમાં ચેન્જ કરી લીધું છે. તો હવે અમે જાશું સ્વિમિંગ કરવા. તો ચાલો તમને બતાડો. હવે અમે જઈશું સ્વિમિંગ પુલ પર. વાદા ઈવા વરદ. હવે અમે અમારા રૂમથી ચેકઆઉટ કરી લીધું છે. તો હવે અમે નીકળતા હતા તો અમે એક અમેઝિંગ વસ્તુ જોઈ. તો ચાલો, કેટલા બધા ડક્સ છે અહીંયા જો. બહુ મસ્ત છે, બહુ સારો રિસોર્ટ છે આ. અને હવે અમે નીકળશું જુનાગઢ. હવે અમે સાસણથી સીધા અહીંયા ભવનાથ ડિનર માટે આવ્યા છીએ. અમે આવ્યા છીએ કાઠિયાવાડી વારસોમાં. એકદમ ફૂલ ઓથેન્ટિક ગુજરાતી કાઠિયાવાડી જમવાનું મળશે અહીંયા અમને. લસણિયા બટેટા, સેવ ટમેટા, ઢોકળી, છાશ, રોટલા, રોટલી, પાપડ. હાય વરદ. આજે ગોળ. ગોળ. હાય. કેવું રહ્યું જમવાનું? ફ્રેન્ડ્સ સાચું કહું તો બહુ મજા આવી જમવાની. એકદમ ગુજરાતી જમવાનું છે, પ્રોફેશનલ ઓથેન્ટિક ગુજરાતી કાઠિયાવાડી. બહુ સરસ જમવાનું છે. સૌથી વધારે કયું શાક ભાવ્યું? મને સૌથી વધારે સેવ ટમેટાનું શાક ભાવ્યું અને ઢોકળીનું પણ બહુ સારું હતું. લસણિયા બટેટા? હા, ઈ સારું છે. ઓકે.
વરાદ હવે મોબાઈલ જોવે છે હવે કઈ જોઈએ